સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 10 બરાબર ને એનું ગુજરાતી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। ઓકે મિત્રો, તો સૌથી પહેલાં જો ચેનલને લાઇક કરી હોય ચેનલને બધા સબસ્ક્રાઈબ કરી દેજો અને બધા જે બોર્ડના પેપરનું સોલ્યુશન તમને અહીંયાથી મળશે બરાબર। તો ચાલે જોઈએ। ઓકે, તો પહેલું જે છે વાયરલ ઇન્ફેક્શન તેનું આ આન્સર આવશે તાડકા। પછી ડાંગવા, ઓકે ડાંગવાનો અને તો એનો આન્સર આવશે જગદીશભાઈ। પછી ભૂખઠીએ ભૂંડી ભીખ એટલે આવશે નાનો અને વિરલ વિભૂતિ એટલે આવશે અમિતચંદભાઈ। ઓકે મિત્રો, આગળ વધીએ। આ બધા રાઈટ આન્સર છે। અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા? તો ગંડકેશ્વર કહેતા। ઓકે, કાળું માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત તો ભીખ માટે હાથ લંબાવે સૌથી ખરાબ બાબત છે, આવું કાળું માને છે। ચોપડાની ઇન્દ્રજાળ પાઠ લેખકના ખાલી જગ્યા પુસ્તક માટે લેવાયેલો છે, તો બાનો ભીખુ। હિમ નદી ઓળંગવાના સાધનોના અભાવે લેખક શું? તો પાછા ફર્યા, બરાબર ને, પાછા ફર્યા। નેક્સ્ટ જોઈએ। અંકિતે પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? તો આન્સર આવશે રામાયણ, મહાભારત અને બાળકથાઓ, બરાબર। નરેન લગ્નમાં માંગા શા માટે પાછા ઠેલતો હતો? તો નરેનને જે કન્યા પર કવિતા લખતો હતો તેને લગ્નની ના પાડી હતી। ઓકે, પછી નીચે આપેલા પ્રશ્ન વાક્ય બે ગમે તે બે લખવાનું છે, 11, 12 અને 3। ઓકે મિત્રો, તમે લખ્યા જશો। ઓકે, હવે આ મુદ્દાસર જવાબ છે। હવે વિભાગ બી જોઈ લઈએ આપણે, બરાબર। વિભાગ બીમાં અહીં આપેલું છે કે સિલવંત સાધુને તો એનો કર્તા છે ગંગા સતી। દીકરી એનો છે અશોકભાઈ ચાવડા। વતનથી વિદાય થતા એટલે આવશે જયંત પાઠક અને બોલીએ ના કાઈ એટલે આવશે રાજેન્દ્ર શાહ। ઓકે મિત્રો, વૈષ્ણવજન પદ એ કોને અતિ પ્રિય છે? તો આપણને ખબર જ છે કે મહાત્મા ગાંધી એટલે આપણા બાપુજી। હું એવો ગુજરાતી કાવ્યમાં ખાલી જગ્યા નદીનો ઉલ્લેખ છે, તો નર્મદા નદીનો, બરાબર। જો હૃદયની આગ વધી ગણી તો ખુદ ખાલી જગ્યા કૃપા કરે તો ઈશ્વરે કૃપા કરી, બરાબર ને। હાઈકુ કેટલા અક્ષર? તો આપણને ખબર છે હાઈકુ 17 અક્ષરની કવિતા છે। નેક્સ્ટ જોઈએ। દીકરીના માથે હાથ ફેરવવો એ દીકરીના હાથે શું ફરક છે? તો પિતાનું વહાલ અને દીકરીનો સહારો। ફેરવવો એટલે પિતાનું વહાલ છે અને દીકરીના હાથ દે એટલે દીકરીનો સહારો। પછી ગંગા સતીના મતે તુરિયાનો તાર જાગી જવો એટલે શું? તો સમજણ શક્તિનો ઉદય થવો। માધવને મળવાની સૂરની તીવ્રતા ઉત્કંઠા ગીતના અંતે કવિ, ઓકે તો મિત્રો આ 3-4 વાક્યમાં લખવાનું છે। આપણે આગળ જોઈએ વિભાગ સી। ઓકે, તો નીચે શબ્દોની સાચી જોડણી છે મિત્રો। આ કુતૂહલ આવશે એટલે જિજ્ઞાસા, કંઈ પણ જાણવાની જિજ્ઞાસા એટલે થશે કુતૂહલ। ઉજાણી એટલે આવું આવશે, બરાબર ને, રસ્વવાળા આવું આવશે। આગળ જોઈએ। વાકબાણ એટલે આપણે વાણીથી બોલીએ તે, વાણી એટલે આ વાક અને બાણ, બરાબર। આ અહીંયા પણ છે પણ અહીંયા આ ક કોડો હોવો જરૂરી છે। નેક્સ્ટ જોઈએ। ચાતુર્માસ શબ્દનો સમાસ ઓળખવાનો। ચાતુર્માસ એટલે દ્વિ, ચતુર એટલે 4 માસ એટલે જ્યારે પણ 4 અને માસ આવ્યો એટલે ચતુર્માસ એટલે દ્વિગુ સમાસ આવશે। નીચે આપેલ બંને શબ્દનો જોડણી ભેદ। તો ઉપહાર એટલે થશે ભેટ, આપણને બર્થડે ગિફ્ટ કે કોઈ પણ જગ્યાએ કોઈ ભેટ આપે તેને કહેવાય આ ભેટ, બરાબર ને। ઉપહાર ભોજન, નાસ્તો એટલે ઉપહાર એટલે આપણા નાસ્તો થાય, બરાબર ને। ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ। સીતાજી માટે વિલાપ કરતા રામે જોઈ ડુંગરો પણ રડી ઉઠ્યા। તો મિત્રો જ્યારે આ ડુંગર કોઈ દિવસ રડતા નથી, પણ ડુંગરોને માણસની ક્રિયા કરે છે। રડવાની ક્રિયા કોની છે? તો માણસની, પણ એ કોણ કરે છે? તો ડુંગરો। તો આવું વસ્તુને શું કહેવાય છે? સજીવારોપણ, બરાબર। નવલિકા શબ્દમાં કયો પ્રત્યય? તો પર પ્રત્યય, નવલ પ્લસ ઈકા, નવ ઈકા, બરાબર, ત્યારે એને કહેવાય પર પ્રત્યય આગળ લાગેલો છે, ઓકે પાછળ લાગેલો છે તેથી। હવે આપણે જોઈએ કે નીચેના શબ્દના સામાન્યથી શબ્દો શોધીને લખવાનું છે। તો હાર એટલે કટાર, બરાબર ને, એટલે એક લાઈન। મસાણ
એટલે સ્મશાન આવશે મિત્રો. ઓકે, શું આવશે? સ્મશાન. હેત સંજ્ઞાનો આપેલ વિકલ્પમાંથી સાચો પ્રકાર શોધીને લખો. તો ભાવવાચક સંજ્ઞા મિત્રો. હેત એટલે પ્રેમ થાય તો એને શું કહેવાય? ભાવવાચક સંજ્ઞા. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. નવ નેજા પડવા એટલે ખૂબ તકલીફ પડવી. જ્યારે કોઈ માણસને ખૂબ તકલીફ પડે છે ત્યારે એને શું કહેવાય છે? નેજા પડવા. નેક્સ્ટ આપણે જોઈએ, નીચે આપેલ કહેવતનો અર્થ જાણવો. નહીં ઘરના કે નહીં ઘાટના, બંનેમાંથી એકેય બાજુ લાભ ન થવો. બંને બાજુથી એકે બાજુ લાભ ન થવો તેને આવું કહેવાય છે. પછી જોઈએ, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો જેની કોઈ સંભાળ રાખનાર નથી મિત્રો તેને શું કહેવાય છે? અનાર્થ. અનાથ, બરાબર ને? જેને કોઈ સંભાળ નહીં રાખે તેને કહેવાય અનાર્થ. નીચેના શબ્દો માટે વિરોધી શબ્દ. તો દુસ્સાહસ. સાહસનું શું થશે મિત્રો? તો દુસ્સાહસ. બરાબર. નીચેના વાક્યને કર્મણીમાં ફેરવવાનું છે. પોલીસે ચોરને પકડ્યો. તો પોલીસથી ચોરને પકડાયો અહીંયા આવશે, બરાબર ને? વિરામચિહ્ન, પૂર્ણ વિરામ. નીચેના તળપડા શબ્દનું શિષ્ટ રૂપ આવશે. વાવડ એટલે શું થશે મિત્રો? સમાચાર. હવે નીચેના વાક્યમાંથી વિશિષ્ટ વિશેષણ શોધીને જણાવવાનું છે. દોરીનો છેડો બારણે બાંધ્યો. તો એમાં મિત્ર આવશે સંબંધવાચક. શું આવશે મિત્રો? સંબંધવાચક આવશે. નેક્સ્ટ, નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવવાનો છે. તો નિયમિત એટલે મિત્રો આવશે રીતિવાચક. એટલે આમાં આન્સર આવશે નિયમિત એટલે આવશે રીતિ. આગળ જોઈએ આપણે કે તૃષ્ણા. તો ત વત્તા રૂ વત્તા શ વત્તા અણ વત્તા આ એટલે આવશે તૃષ્ણા. આવી રીતે જેને લખ્યો છે તેને એક માર્ક પૂરેપૂરો આવશે. નીચેનું જે વાક્ય છે કર્તરી વાક્યમાં પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું છે. એ સાંજે અમે બધા ખૂબ હસ્યા. પ્રેરક વાક્ય એટલે કોઈનું ઉમેરી દેવાનું. એ સાંજે અમને બધાને ખૂબ હસાવ્યા. તો ગમે તે, એ સાંજે અમને બધાને રમેશે ખૂબ હસાવ્યા. આવી રીતે પણ આપણે લખી શકીએ. હવે બીજું જોઈએ કે નીચેની પંક્તિમાં રહેલો છંદ. મિત્રો કેટલા અક્ષર છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. તો 17નો મંડાક્રાંતા શિખરણીની. બરાબર. તો આ બેમાંથી કયું છે તમે મને કહો. આ બી આ કદાચ મંડાક્રાંતા મને લાગે છે, પણ શિખરણી પર હોઈ શકે. તમે મને કમેન્ટ કરીને કહો. બરાબર. અને આ એક ચરણમાં 15 માત્રા ધરાવતો હોય. સળંગ પંક્તિમાં જો 2 ચરણ હોય તો કુલ 30. તો આન્સર આવશે ચોપાઈ મિત્રો. ઓકે મિત્રો, આજનું પેપર બહુ જ સરસ હતું. ગમે તેટલા માર્ક્સ આવ્યા હોય તેટલા ગભરાવાની ટેન્શન નથી, પણ ગઈકાલે પણ સારું પેપર આવશે. અને ઓલ ધ બેસ્ટ. ઓકે, થેન્ક યુ.